જે આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે વાત કરી કે ચતુષ્કોણના ક્ષેત્રફળ છે તે પણ હેરોનના સૂત્રની મદદથી મેળવી શકાય છે. તો એવું જ એક ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 4. એની અંદર જો આપણને રકમ આપી છે કે કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. તેની બાજુઓની લંબાઈ 240, 360 અને 200 મીટર છે. અને અહીંયા જે ઘઉં ઉગાડે છે, આ જે ત્રિકોણ છે એની અંદર કમલા છે એ ઘઉં ઉગાડે છે. તથા આને જ અડીને એક બીજું ત્રિકોણાકાર ખેતર આવેલું છે જેની બાજુઓની લંબાઈ 240, 320 અને 400 મીટર છે. ત્યાં તે ડુંગળી અને બટેકા ઉગાડે છે. આની અંદર બે વસ્તુ ઉગાડે છે, ડુંગળી અને બટેકા. તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડે છે. આ સૌથી મોટી બાજુ એનું આ મધ્ય બિંદુ એને સામેની બાજુના બિંદુ સાથે C સાથે જોડે છે. એક ભાગમાં બટેકા ઉગાડશે, એક ભાગમાં ડુંગળી. તો ત્રણેય ભાગ માટે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. પહેલા ઘઉં ઉગાડે છે A, B અને C ત્રિકોણાકારની અંદર. ઘઉં કેટલા હેક્ટરમાં ઉગશે એ માપ્યું છે. જોઈએ આનું પહેલા આપણે ક્ષેત્રફળ મેળવીએ. ધારો કે ABC ત્રિકોણમાં ઘઉં ઉગાડે છે. ત્રિકોણ ABC માટે ત્રણ બાજુઓના માપ આપ્યા છે. A બરાબર એક બાજુનું માપ છે 200, B બરાબર બીજી બાજુનું માપ છે આપણી પાસે 240 અને C બરાબર ત્રીજી બાજુ વધી છે 360. ત્રણ બાજુઓના માપ છે. હવે છોકરાઓ મેળવીએ અર્ધ પરિમિતિ S. અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો 200 240 360 ભાગ્યા 200 240 360 એટલે છોકરાઓ સરવાળો થશે 800 ભાગ્યા 800 ભાગ્યા 2 એટલે અડધા કેટલા થશે 400. આટલી આપણને છોકરાઓ આની પરિમિતિ છે એ મળે છે. પરિમિતિ ઉપરથી હવે ઘઉં કેટલા ભાગમાં ઉગાડે છે એના માટે ક્ષેત્રફળ માટે S - A બરાબર આપણી પાસે S ની કિંમત છે 400 માઈનસ A ની કિંમત છે 200. કેટલા વધે છોકરાઓ 200 મીટર. S - B બરાબર 400 માઈનસ 240. 400 માંથી 240 બાદ કરો એટલે વધશે 160 મીટર. S - C બરાબર S ની કિંમત છે 400 માઈનસ C ની કિંમત છે 360. 400 માંથી 360 બાદ કરો એટલે છોકરાઓ વધશે 40 મીટર. હવે હેરોનના સૂત્ર ઉપરથી આ ત્રિકોણાકાર ભાગનું ક્ષેત્રફળ મેળવીએ કે જે ભાગમાં ઘઉં વાવવાના છે. ઘઉં ઉગાડવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર અથવા તો ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી વર્ગમૂળમાં S કૌંસમાં S - A, S - B અને S - આપણી પાસે બધી કિંમત છે. S ની કિંમત છે 400, S - A ની કિંમત છોકરાઓ મળે છે 200, S - B ની કિંમત મળે છે 160 અને S - C ની કિંમત મળે છે 400 નું સીધું વર્ગમૂળ નીકળશે. કાઢી લઈએ 20. પાછલી જે સંખ્યા વધે છે એનું સીધું વર્ગમૂળ નીકળતું નથી. તો એને એવા ભાગમાં વહેંચીશું કે જેથી કરીને એનું સીધું વર્ગમૂળ છે એ કાઢી શકાય.
200 ને આપણે લખી શકીએ 100 ગુણ્યા 2 160 આવ્યા છે 160 ને લખીએ 40 છે ત્યાં એવા ભાગ પાડશું કે જેથી કરીને 40 આવે 160 ને લખાશે 40 ગુણ્યા એને ગુણ્યા પાછળ 40 છે એમના 20 એને ગુણ્યા 100 નું વર્ગમૂળ નીકળે છોકરાઓ 10 40 બે વખત છે એને ગુણ્યા 40 વર્ગમૂળની 12 આવશે એને ગુણ્યા 4 4 નું વર્ગમૂળ નીકળશે અને પાછળ વધશે વર્ગમૂળમાં આ બધી સંખ્યાઓ કરીએ ગુણાકાર 4 * 8 = 16 ગુણ્યા 16000 વર્ગમૂળ 2 મીટર આટલા મોટા સ્ક્વેર વાવેતરની અંદરની ઘઉં છે એ વાવી શકે છે પણ આપણને આ માપ છે છોકરાઓ હેક્ટરમાં પૂછ્યું છે કેટલા હેક્ટરમાં એ વાવેતર કરી શકે તો આપણને ખબર હોવી જોઈએ 1 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર બરાબર કેટલા મીટર સ્ક્વેર થશે 10000 મીટર આ મીટર સ્ક્વેર છે અને 10000 વડે ભાગી નાખીએ તો આપણને 1 હેક્ટર એટલે કે હેક્ટરની અંદર કેટલું ઘઉંનું વાવેતર થાય છે એ મળી જશે ભાગ્યા 10 મીંડું ઉડી ગયું 10 એટલે આમાં આવશે 1 આંકડા પછી પોઈન્ટ 1.6 વર્ગમૂળ 2 હેક્ટર આટલા હેક્ટરની અંદર છે કે ઘઉંનું વાવેતર કરશે આપણને હજી આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું હજી આ બે ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાના છે જેમાં એકમાં એક ડુંગળી વાવશે અને એકમાં બટેકાનું વાવેતર કરશે વિડિયો સ્ટોપ કરી પહેલા આટલું લખી લો આપણને પહેલા ઘઉંના ભાગ માટેનું ક્ષેત્રફળ છોકરાઓ મળી જાય છે હવે આપણી પાસે ભાગ વધે છે ACD કે જેની અંદર બે ભાગ મળે છે અને બે ભાગ કેવા છે સરખા જેમાં એક ભાગમાં તે ડુંગળી ઉગાડે છે અને બીજા ભાગની અંદર બટેકા ઉગાડે છે તો હવે ત્રિકોણ ACD આપણી પાસે છે ACD માટે બાજુઓ A બરાબર પહેલી બાજુનું માપ છે 240 B બરાબર બીજી બાજુનું માપ છે 320 અને C બરાબર છોકરાઓ ત્રીજી બાજુનું માપ મળે છે 400 આ ત્રણેય બાજુનો ઉપયોગ કરશું એટલે આપણને ACD આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે એને બે વડે ભાગી નાખશું એટલે બે ભાગનું ક્ષેત્રફળ જુદું જુદું મળી જશે આ ત્રિકોણ માટે અર્ધ પરિમિતિ મેળવીએ અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો ભાગ્યા 2 240 320 400 ભાગ્યા આનો સરવાળો 240 320 400 નો સરવાળો થશે 960 ભાગ્યા 960 ના અડધા કરવાના છે 480 થશે છોકરા 480 ના ડબલ 960 આટલા મીટર છે આપણને અર્ધ પરિમિતિ મળે છે હવે જેમ દર વખતે ગણીએ છીએ તેમ S - A બરાબર S ની કિંમત છે 480 માઈનસ A ની કિંમત છે 240 480 માંથી 240 બાદ કરશું એટલે વચ્ચે આપણી પાસે 240 S - B બરાબર 480 માઈનસ B ની કિંમત છે 320 બસ 480 માંથી 320 બાદ કરશો છોકરાઓ તો વચ્ચે 160 S - C બરાબર 480 માઈનસ C ની કિંમત છે 480 માંથી 400 બાદ કરો તો છોકરાઓ વચ્ચે 80 હવે ત્રિકોણ ACD ના ક્ષેત્રફળ માટે હેરોનનું સૂત્ર વાપરીએ
છોકરાઓ વર્ગમૂળની બહાર આવશે. આ 240 ગુણ્યા 2 ગુણ્યા 80 નો આપણે ગુણાકાર કરવાનો છે. 38,400 મીટર. આપણને માપ છે એ હેક્ટરમાં માપ્યું છે. હેક્ટર માટે આપણે 10,000 આપણે શું કરશું છોકરાઓ? ભાગીશું મીંડું કેન્સલ. 384 ભાગ્યા 100. બે આંકડા પછી પાછળથી પોઈન્ટ મૂકી દઈએ. 3.84 હેક્ટરની અંદર બીજા ભાગની અંદર જે ખેડૂત છે તે ડુંગળી અને બટેકા વાવી શકે છે. એમાં ડુંગળી કેટલામાં વાવશે અને બટેકા કેટલામાં વાવશે? તો આ જે ક્ષેત્રફળ મળે છે હેક્ટરમાં એને 2 વડે એટલે કે એના 2 ભાગ કરી નાખીએ. 2 વડે ભાગીએ એટલે આપણને એક ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ડુંગળીના ભાગનું ક્ષેત્રફળ બરાબર બટેકાના ભાગનું ક્ષેત્રફળ. બે ક્ષેત્રફળ કેવા થશે? સરખા, આના અડધા. 3.84 ભાગ્યા 2 હેક્ટર. છોકરાઓ 3.84 ભાગ્યા 2 કરો એટલે આપણને મળશે 1.92 હેક્ટર. કે ખેડૂત છે તે આની અંદર ડુંગળી બટેકા વાવશે અને એમાંથી ડુંગળીનું વાવેતર 1.92 હેક્ટર અને બટેકાનું વાવેતર પણ 1.92 હેક્ટરમાં કરશે. બંનેનું ભેગું આ ત્રિકોણ માટે 3.84 હેક્ટરમાં ડુંગળી બટેકાનું વાવેતર કરશે. આવા આકારનું આપણે હેરોલ્ડના સૂત્રની મદદથી જુદા જુદા ત્રિકોણોમાં વહેંચીને ક્ષેત્રફળ છે તે મેળવી શકીએ છીએ. લખી નાખો છોકરાઓ. નેક્સ્ટ જોઈએ છોકરાઓ ઉદાહરણ નંબર. આપણને એક એવી રકમ આપી છે કે છોકરાઓ છે એ સ્વચ્છતા અભિયાન માટે રેલી કાઢે છે. એમાંથી થોડાક છોકરાઓ છે આવો રસ્તો પસંદ કરે છે. A થી B જાય છે, B થી C અને C થી A. એમાં A થી B નું માપ 9 મીટર અંતર કાપે છે, B થી C નું 40 મીટર અંતર છોકરાઓ કાપે છે. જ્યારે બીજો સમૂહ છે એ આવી રીતના પ્રશ્નો પસંદ કરે છે. A થી C, C થી D અને D થી A. જેમાં C થી D નું માપ 15 મીટર અને D થી A નું માપ 28 મીટરનું છે. તો કયા છોકરાએ વધુ ક્ષેત્રફળ આવ્યું હશે અથવા તો કયો સમૂહ છે એ વધારે જે ક્ષેત્રફળ છે એ આવરે અને બંને ગ્રુપ ભેગા થાય અને કુલ કેટલા ક્ષેત્રફળની અંદર સ્વચ્છતા અભિયાનની રેલી કરે છે એ આપણે મેળવવાનું છે. શરૂઆત કરીએ પહેલા ત્રિકોણ માટે. આપણે જેમ આગળ ચર્ચા કરી છે તેમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે જુદા જુદા બે ત્રિકોણમાં વહેંચી અને બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી એનો સરવાળો કરીને મેળવવાના છે. પહેલા ત્રિકોણ ABC લઈએ. ત્રિકોણ ABC માટે ક્ષેત્રફળ લઈએ તો ખૂણો B કેવો આપ્યો છે છોકરાઓ? 90 નો. કાટખૂણો આપેલો ખૂણો B બરાબર 90. આનો ઉપયોગ કરીને આપણે A થી C નું માપ મેળવી શકીએ. તમારે છોકરાઓ આગળ 10મા ધોરણની અંદર પાયથાગોરસનું પ્રમેય આખું પ્રૂફ સાબિત કરવાનું આવશે. તો પાયથાગોરસનું પ્રમેય એવું છે કે તમે જે કાટકોણ ત્રિકોણ લીધો છે એમાં કર્ણનો વર્ગ કરો. એ કર્ણ સિવાયની જે બે બાજુઓ વધે છે એ બે બાજુના વર્ગનો સરવાળો કરો એટલો થાય. આવું તમારે આગળ સાબિત કરવાનું આવશે. આમાં પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ. કર્ણનો વર્ગ છોકરાઓ નેમના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. A થી C થશે. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. BC નો બે માપ આવ્યા છે મૂકીએ. AC સ્ક્વેર બરાબર AB નું માપ છે 9 નો વર્ગ પ્લસ 40 નો વર્ગ. 9 નો વર્ગ છોકરાઓ થાય
આપણને AC સ્ક્વેર મળ્યો. આપણે A થી C બાજુનું માપનું કામ છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ. 1681 નું વર્ગમૂળ છોકરાઓ નીકળશે 41. AC ત્રીજી બાજુ આપણને છોકરાઓ મળી ગઈ પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર છોકરાઓ શરૂઆતમાં જ્યારે આપણે સૂત્ર લખ્યા ત્યારે લખાયું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા આ ત્રિકોણ માટે આ પાયો થશે 40 ગુણ્યા ઊભો છે તે વેધ થશે 9 જે લંબ હોય છેદ ઉડાડીને 20 દુ 40 20 ગુણ્યા 9 9 દુ 18 180 મીટર સ્ક્વેર. પહેલો જે ગ્રુપ પહેલા ભાગના જે વિદ્યાર્થીઓ શોષતા આવ્યાનું ક્ષેત્રફળ આવડે છે તે 180 મીટર સ્ક્વેર. હવે બીજો સમૂહ લઈએ. બીજો સમૂહ A C D ની સફાઈ કરે છે. હવે બીજો સમૂહ ACD ની સફાઈ કરે છે. ACD માટે બાજુ A બરાબર એક બાજુને 1 લીધીએ બીજી ને B અને ત્રીજી ને C. A મળશે 41, B બરાબર 15 અને C બરાબર 28. અર્ધ પરિમિતિ મેળવી લઈએ. અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો 41 15 28 ભાગ્યા 2. ત્રણેય બાજુના માપનો સરવાળો છોકરાઓ 84 મળે છે ભાગ્યા 2. 84 ના અડધા છોકરાઓ 42 થશે. 42 દુ 84. આટલા મીટર આપણને અર્ધ પરિમિતિ મળે છે. હવે હેરોનના સૂત્ર માટે આપણે શું જરૂર પડે છે? S - A, S - B, S - C. S - A બરાબર S નું માપ મળ્યું છે 42 માઈનસ બાજુ B નું માપ 41. 42 માંથી 41 બાદ કરવાના છોકરા વધશે 1. S - B બરાબર 42 માઈનસ B ની કિંમત છે 15. 42 માંથી 15 બાદ કરો એટલે છોકરા વધે 27. S - C બરાબર 42 માઈનસ 28. 42 માંથી 28 બાદ કરશો એટલે છોકરા વધશે 14. બધી જ કિંમત મળી ગઈ છે. હેરોનનું સૂત્ર વાપરીએ. હવે હેરોનના સૂત્ર મુજબ વર્ગમૂળમાં S - A, S - B અને S - C. વર્ગમૂળમાં S ની કિંમત મળી 42 ગુણ્યા S - A 1 ગુણ્યા 27 ગુણ્યા 14. આવું આપણને મળે છે. વર્ગમૂળ 42 ના ભાગ પાડવાના છે. 14 તેરી 42 ગુણ્યા 1 ગુણ્યા 3 આવે છે 27 ના પાડશું 9 તેરી 27 14 એક વખત આવે છે તો બીજી વખત એનું નામ રાખો. 14 14 બે વાર છે વર્ગમૂળ 12 આવશે ગુણ્યા 3 3 બે વાર છે 12 આવશે ગુણ્યા 9 નું વર્ગમૂળ સીધું નીકળે છે 3. 14 તેરી 42 તેરી 126 મીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ છે. એ બીજો ગ્રુપ છે એ આવરે છે. તો હવે એવું પૂછ્યું છે કયો ગ્રુપ છે એ વધુ ક્ષેત્રફળ આવરે છે સરખાવો તો. ગ્રુપ A ના વિદ્યાર્થી વધુ ક્ષેત્રફળ આવરે. કેટલું વધુ? તો બેનું શું કરશું? બાદબાકી 180 માઈનસ 126. 180 માંથી 126 તમે બાદ કરો છોકરાઓ એટલે 54 વધશે 54 મીટર સ્ક્વેર. આટલું વધુ આવરે છે.
બધા જ વિદ્યાર્થીઓએ આવરેલ કુલ ક્ષેત્રફળ બરાબર બંનેનો સરવાળો 180 126 બંનેનો સરવાળો કરશો છોકરાઓ એટલે મળશે 306 મીટર આટલું છે કુલ ક્ષેત્રફળ અવરાય છે. જોઈએ એક વખત ઝડપથી આવા પ્રકારની આકૃતિ છે. આમાં એક ભાગના એક ગ્રુપના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે, આમાં બીજા વિદ્યાર્થીઓ ચલાવે છે. આમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને મેં કર્ણ AC નું માપ મેળવ્યું. AC નું માપ કેમ મળશે તો કે કર્ણનો વર્ગ બરાબર વધેલી બે બાજુના વર્ગનો સરવાળો કરવાનો છે. કિંમત મૂકી સાદું કામ એટલે AC નું માપ આપણને મળે છે છોકરાઓ 41. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 1/2 ગુણ્યા પાયાનું માપ છે 40 ને એને લંબભેદનું માપ છે 9. છેદ ઘટાડો 20 નું 40 9 180 મીટર સ્ક્વેર આપણને પહેલા ગ્રુપના વિદ્યાર્થીઓએ આવરેલું ક્ષેત્રફળ મળે છે. બીજો સમૂહ AC ની સફાઈ કરે એના માટે બાજુ A બરાબર 41 B બરાબર 15 અને C બરાબર 28 ત્રણેય બાજુના ઉપયોગથી અર્ધપરિમિતિ મેળવો. S - A S - B S - C ની કિંમત મેળવો. હેરોનના સૂત્રની અંદર કિંમત મૂકો એટલે આપણને બીજા ભાગનું જે ક્ષેત્રફળ છે તે મળશે. હવે એવું પૂછ્યું છે કે કયો ગ્રુપ વધારે ક્ષેત્રફળ આવરે છે તો ગ્રુપ A ના વિદ્યાર્થીઓ છે એ વધારે ક્ષેત્રફળની સફાઈ કરે. કેટલી વધારે તો બીજી શું કરશું છોકરાઓ બાદબાકી. કેટલો જવાબ આવે છે 54 મીટર સ્ક્વેર. અને બંને વિદ્યાર્થીઓ ભેગા થઈને કુલ કેટલું ક્ષેત્રફળ આવરે છે શું કરશું બેનો સરવાળો 306 મીટર સ્ક્વેર. લખી નાખો છોકરાઓ બધાય.